કે એક કસ્ટમર હતો જેને ઓલમોસ્ટ 5 યર્સથી પૈસા નહોતા આપ્યા. એની વાઈફ બીજા દિવસે સવારે આવીને સર્જરી ખોલતા પહેલાં જ બહાર આવીને ઊભી હતી અને એને હતું કે મારા હસબન્ડના પૈસા હું રીપે કરી દઉં તો આગળ મને મારા પોતા માટે હું ટ્રીટમેન્ટ કરી શકાઈશ આગળ. સો એક એક્ઝામ્પલ હતો. બીજો એક્ઝામ્પલ એ કે મારા બ્રધર ઇન લોની હેલ્થમાં અમે અપ્રોચ કર્યા હતા દાદાને. એને ઓલમોસ્ટ 12 યર્સ અગો એને ઓપરેશન કર્યું હતું સ્ટમકનું, આંતરડાનું, જેમાં ખાસું મોટું ઓપરેશન હતું અને એની હેલ્થમાં એને આગળ કોઈક સ્કોપ હતા નહીં. એને સ્ટોમા બેગનું રેકમેન્ડ કર્યું હતું હોસ્પિટલ્સમાંથી ડૉક્ટરે. પણ દાદાના ગાઈડન્સ, દાદાના કર્મ અને દાદાના યંત્ર જે અમે ઘરમાં ફિટ કર્યા છે, બેસાડ્યા છે, જે હેલ્પ કરે છે, ડાયરેક્શન્સમાં ગાઈડ કરે છે, એના બેસિસ પર અત્યારે મારા બ્રધર ઇન લોને હેલ્થમાં ઘણો સુધારો છે. ઓપરેશન એને પછી નેક્સ્ટ ઓપરેશન નહોતું કરવું પડ્યું, એને બેગ બી નથી અને એ નોર્મલ લાઈફ અત્યારે જીવી રહ્યો છે.